17.46 स्क्वेर माइनस 4.46 छेदમાં 17.46 प्लस 4.46। હવે તમે અહીંયા જોશો તો અંશમાં જોવા જઈએ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનું સ્વરૂપ દેખાય છે આપણને। a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનું સૂત્ર શું છે તો કે a માઇનસ b a પ્લસ b। તો અહીંયા આપણે આ જ સૂત્ર એપ્લાય કરવાનું છે। તો કઈ રીતે થશે ભાઈ? તો અહીંયા a ની જગ્યાએ 17.46 છે અને b ની જગ્યાએ 4.46 છે, બરાબર। તો એકવાર આપણે બાદબાકી કરવાની છે ને એકવાર આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। સો 17.46 માઇનસ 4.46 બીજા કાઉન્સમાં આપણે જોવા જઈએ તો 17.46 માઇનસ અહીંયા પ્લસ આવશે 4.46, બરાબર। હવે છેદમાં તો જે છે એ રાખવાનું છે આપણે। તો 17.46 પ્લસ 4.46 એટલું થઈ ગયું। હવે આપણે અહીંયા જોવા જઈએ તો 17.46 પ્લસ 4.46 છેદમાં પણ છે અને અંશમાં પણ છે, એટલે આપણે આને અને આને આપણે ઉડાડી દઈશું। તો હવે શું વધ્યું ભાઈ? તો કે 17.46 માઇનસ 4.46। તો અહીંયા આપણે આ બેની બાદબાકી કરી નાખીએ તો 46માંથી 46 જાય એટલે શું આવશે? 0 0 અને 17માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે? 13 આવશે। કેટલા આવશે? 13 આવશે। તો અહીંયા જે આપણો ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે? માત્ર ને માત્ર 13 આવશે। કેટલો આવશે? 13 આવશે। ક્લિયર?